હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં। હવે આમાં જોઈશું આપણે તો કે ટુકડાઓ જોડી આકૃતિઓનું નિર્માણ કરો। આની અંદર કેવું હોય તો કે આપણને કોષ્ટક ચોરસ હશે, એની અંદર વિવિધ પ્રકારના વર્તુળ હોય, ચોરસ હોય, ત્રિકોણ હોય, પંચકોણ હોય, એ રીતના વિવિધ પ્રકારના શું આપેલા હોય તો કે આકાર આપેલા હોય છે। એ આકારનું શું કરવાનું તો કે બાજુમાં આકૃતિ આપેલી હોય એ આકૃતિમાં ચેક કરવાનું હોય છે કે કઈ આકૃતિમાં એનો પરફેક્ટ આકાર બેસે છે। જેમાં બેસે એ એનો જવાબ બને છે। તો એ ચલો આપણે એના ઉદાહરણ ઉપર ડાયરેક્ટ જઈએ, કેમ કે આની અંદર બીજું કંઈ જ છે નહીં। એકદમ ઇઝીમાં ઇઝી પણ આ છે અને હાર્ડમાં હાર્ડ પણ આ જ છે। આમાં ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત છે। તો ચલો, પહેલું શું છે તો કે અહીંયા શું આપેલું છે, આપણને ચોરસ આપેલું છે। આ ચોરસની અંદર શું આપેલું છે તો કે એક લંબચોરસ છે, બે સમાન આકારના ત્રિકોણ અને એક શું છે ચોરસ, બરાબર। હવે જોઈશું તો કે પહેલાં બે ત્રિકોણ જોઈશું, એક ચોરસ જોઈશું અને એક લંબચોરસ। તો જુઓ આની અંદર શું છે, લંબચોરસ મળી ગયું, બે ત્રિકોણ મળી ગયા તો કે હા બંને ત્રિકોણ પણ છે, પણ ચોરસ છે તો કે ના, આ શું થાય છે ત્રિકોણ અને આપણે જોઈએ છે ચોરસ, તો આ જવાબ કેન્સલ થઈ ગયો। હવે જુઓ આની અંદર શું છે તો કે એક શું છે લંબચોરસ જે આવી ગયું, પછી શું છે તો કે બંને ત્રિકોણ, પણ બંને ત્રિકોણ અહીંયા કેવા છે કાટખૂણાવાળા, એવા ત્રિકોણ અહીંયા બને છે પણ આકાર કેવો છે એનો નાનો, તો કેન્સલ થઈ ગયો અહીંયા, બરાબર। હવે જુઓ આની અંદર શું થાય છે તો કે એક આ રીતનો લંબચોરસ છે, હા અહીંયા ચોરસ પણ છે, હા અહીંયાનું જે ત્રિકોણ છે એ કેવું છે તો કે અલગ છે। અહીંયા કેવો જોવે, જે આ કાટખૂણો હતો એવો જોવે, અહીંયા કાટખૂણો છે નહીં, એટલે આ પણ કેન્સલ થઈ જશે। હવે જો ડીમાં જોઈએ તો જો આની અંદર શું છે, પહેલાં એક તો ચોરસ, એક લંબચોરસ, પછી આ ચોરસ બંને આવી ગયું, ચલો હા, પછી આ ત્રિકોણ બંને કેવા છે કાટખૂણાવાળા, તો આ એક કાટખૂણો અને એક આ કાટખૂણો થઈ ગયો, તો જવાબ શું બન્યો ડી। આ જ રીતના હજી આપણે બીજા જોઈએ ઉદાહરણ, પછી આનું સ્વાધ્યાય નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। હવે જુઓ આની અંદર શું છે તો કે પહેલાં એક અર્ધવર્તુળ છે, પછી એક ત્રિકોણ છે, પણ કેવો છે ત્રિકોણ કાટખૂણાવાળો, એ ખાસ ધ્યાન રાખવાનું કે ત્રિકોણ કઈ રીતનો છે। ત્રિકોણ જો આ રીતનો હોય તો આ કાટખૂણો નથી, જ્યાં સુધી અહીંયા આ રીતનો એકદમ સીધો ભાગ બને નહીં। તો જોવાનું કે ત્રિકોણ કઈ રીતનો છે, આ રીતનો એકદમ નાનો ત્રિકોણ છે, મોટો છે, ડિઝાઇનિંગ ઉપર ખાસ ધ્યાન રાખવાની। જો ત્રિકોણ મોટો હોય તો અહીંયા પણ જોવાનું કે આકૃતિમાં પણ ત્રિકોણ કેવો હોવો જોઈએ, મોટો। પછી જે આ વર્તુળ છે એ કેવું છે તો કે હાફ કટિંગ થયેલું છે થોડું, તો કે હા, અને આ બીજું શું છે પાછું અર્ધ વર્તુળ। હવે જુઓ આની અંદર શું છે તો પહેલાં અર્ધવર્તુળ આવી ગયું તો કે હા, પછી આ ત્રિકોણ પણ આવી ગયો તો કે હા, પછી આ જે વર્તુળનો જે ભાગ છે એ પ્રોપર આપણને જોવા મળતો નથી, બરાબર। આ અર્ધવર્તુળ તો અહીંયાનું અહીંયા આવી ગયું, પણ આવો જે ભાગ જોવે એ ભાગ આપણને જોવા મળતો નથી, તો જવાબ આ શું થઈ ગયો કેન્સલ। હવે જો બી આકૃતિમાં જોઈશું પાછા આપણે, તો બીમાં શું છે તો પહેલાં અર્ધવર્તુળ આવી ગયું સહેજ, તો કે હા આ ભાગ આવી ગયો, પછી આવશે તો કે ત્રિકોણ, ત્રિકોણ કેવો છે તો કે ત્રિકોણ કાટખૂણાવાળો છે નહીં, એટલે શું થઈ જશે કેન્સલ। હવે જો સીમાં શું છે તો કે પહેલાં શું આ રીતનો અર્ધવર્તુળ છે નાનો ભાગ, તો કે હા આ આવી ગયો, પછી જુઓ પછી આ જે બીજો ભાગ છે અર્ધવર્તુળનો એ આવી ગયો તો કે હા, પછી આ જે કાટખૂણાવાળો છે, અહીંયા આ જે ભાગ રહ્યો એ આવી ગયો અહીંયા તો કે હા, પછી આ જે કાટખૂણાવાળો ભાગ છે એ જોઈશું તો કે હા એ છે કાટખૂણાવાળો, પણ ત્રિકોણ કેવું કરી નાખ્યું ઊંધું। પછી અહીંયા જે વર્તુળ છે એ વર્તુળનો આ સેજ ભાગ કટિંગ છે, તો કે અહીંયા કેવો છે કટિંગ છે, તો આ શું બનશે એનો જવાબ, આ તો આવશે જ નહીં પછી। ચલો હવે જોઈએ હજી એક ઉદાહરણ, તો જુઓ હવે શું છે તો કે બે ત્રિકોણ છે, જો હવે આ કાટખૂણાવાળા ત્રિકોણ નથી અને આ બીજા બે કેવા છે મોટા ત્રિકોણ, બરાબર। તો પહેલાં શું જોઈશું, ત્રિકોણ જોઈશું કેવા છે અને કેવા નહીં, તો
તો જુઓ આની અંદર તો બધા 4 4 સરખા એટલા કેન્સલ થઈ જશે. હવે જોઈશું આની અંદર શું થશે તો કે આ રીતનું આ ત્રિકોણ છે જે આ મોટું ત્રિકોણ બને છે તો કે હા. પછી અહીંયા જે રહ્યું એ કેવું છે નાનું ત્રિકોણ છે આ તો કે હા. સેમ ટુ સેમ ડિઝાઇનિંગ અહીંયા પણ બને છે તો કે હા. તો આ મોટું ત્રિકોણ આવી ગયું અને આ નાનું ત્રિકોણ. તો જવાબ શું આવશે બી. બાકીના બે ઓટોમેટિક કેન્સલ થઈ ગયા. હવે જોઈએ બીજા એક ઉદાહરણ. તો જુઓ હવે આમાં શું છે તો કે ચોરસ આ રીતની આકૃતિ. ચોરસની અંદર શું છે 4 ત્રિકોણ આપેલા છે બરાબર. હવે 4 4 ત્રિકોણની શું જોવાનું છે ખાસ લંબાઈ અને કાટખૂણા જેવા છે બરાબર. તો જુઓ આ જે ત્રિકોણ રચાય છે એ કેવા છે કાટખૂણા છે પણ કેવા છે નાના મોટા છે અહીંયાથી અહીંયાના જુઓ બરાબર. આની જેમ પરફેક્ટ ડિઝાઇનિંગ જોવા મળતી નથી. છે કાટખૂણા પણ આપણે કેવા જોઈએ પ્રોપર ડિઝાઇનિંગમાં છે તો કે ના. હવે જુઓ આની અંદર તો કાટખૂણા જ નથી. આ જે કાટખૂણો અહીંયા રચાય એટલે આ તો કેન્સલ જ થઈ ગયું. હવે જો આની અંદર છે કાટખૂણા તો કે ના આની અંદર પણ નથી. હવે જોઈશું તો કે ડીમાં. તો જુઓ આ એક જે પહેલું ત્રિકોણ છે એમાં એક કાટખૂણો આવ્યો હા. પછી આ જે બીજું રચાયું ત્રિકોણ એમાં કાટખૂણો છે હા. આ જે ત્રીજું રચાણું એમાં છે કાટખૂણો તો કે હા. અને આ ચોથું છે એમાં છે તો કે હા. તો જવાબ શું આવશે ડી. હવે જોઈશું પાંચમો પ્રશ્ન. પાંચમામાં શું છે તો કે આ રીતનું એક વર્તુળ છે, આ એક અર્ધવર્તુળ છે અને આ રીતની વર્તુળમાં ડિઝાઇનિંગ છે બરાબર. હવે જુઓ આ સહેજ વર્તુળ આવી ગયું તો પહેલો ભાગ આવી ગયો. પછી આ ભાગ બીજો આવ્યો તો કે હા. પણ આ જે બીજાનો ભાગ અહીંયા કેવો હતો ત્રાસો. એકેમાં ત્રાસો છે તો કે ના તો કેન્સલ થઈ ગયું. હવે જોઈશું બીમાં. તો બીમાં શું છે આ ભાગ કેવો છે એક ત્રાસો. તો એવો ત્રાસો છે હા. અહીંયા છે અહીંયા છે અને અહીંયા વર્તુળ છે બરાબર. એ સેટ થઈ ગયું. ઉપરનો અર્ધવર્તુળ આવી ગયો. પણ જે આ ભાગ હતો એ કેવો છે અહીંયા મોટો જોવે. અહીંયા કેવો છે મોટો તો અહીંયા કેવો હોવો જોઈએ મોટો હોવો જોઈએ. તો આ પણ શું થઈ જશે કેન્સલ. હવે એ જ રીતના જોઈશું સીમાં. તો પહેલાં આ ભાગ ચેક કર્યો તો કે હા છે હા. પછી આ જે ચાંચવાળો ભાગ રચાય છે એ ભાગ છે સેમ ટુ સેમ આ રીતના ચાંચવાળો તો કે હા. પછી આ જે બે ભાગ રચાય એ પણ છે તો કે હા. તો જવાબ શું આવશે સી. આની અંદર તો ડિઝાઇનિંગ જ નહીં બનતી આવી રહી એટલે ડી કેન્સલ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો.